સમાચારો સાથે આગળ વધીએ। પંચમહાલ ઘોગંબાના રીછવાડી ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વર્ષોથી રસ્તા પર દબાણ કરીને બેઠેલા 100થી વધુ દબાણકર્તાઓને નોટિસ ફટકારવામાં આવી છે। જો કે આ 100 જેટલા દબાણકર્તાઓમાં સૌથી મોટું દબાણ ગામના સરપંચનું જ હોવાનું સામે આવ્યું છે। સરપંચ જશવંતસિંહ પટેલિયાએ બનાવેલા કોમ્પ્લેક્સમાં કેટલીક દુકાનો બનેલી હતી, જેનું વર્ષોથી સરપંચ ભાડું ઉઘરાણી કરતા હોવાના પણ આક્ષેપ કરાયા છે। સરપંચને નોટિસ મળે તે પહેલા જ પોતાના વિવાદિત દબાણનો કેટલોક ભાગ દેખાડા ખાતર તોડી પાડ્યો હોવાનું ગ્રામજનો અને રજૂઆત કરતાઓના આક્ષેપો કહી રહ્યા છે, જેને સરપંચ દ્વારા નકારવામાં આવ્યા હતા। જેમાં સમગ્ર મામલે ગ્રામજનોમાં રોષ છે, ત્યારે ગેરકાયદેસર દબાણ કરનાર અને ભાડું ઉઘરાવનાર સરપંચ સામે પણ કોઈ કાર્યવાહી થશે કે કેમ તે હવે યક્ષ પ્રશ્ન છે। જે દબાણો છે એ સર્વે નંબર 29 અને 267 માં જે દબાણો આવેલા છે એ બાબતે અરજી કરેલ હતી પહેલા મહિનામાં। એના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારી સાહેબે મને નોટિસ આપી કે દિન 7માં આ લોકોને નોટિસ આપી અને પુરાવા માગો, અને પુરાવા માગ્યા પછી એમને 7 દિવસમાં ખુલ્લું કરવા માટે જણાવવા કીધું હતું। તો ટીડીઓ સાહેબના આદેશ અનુસાર મેં આજ રોજ 110 જેટલી નોટિસો આપેલી છે, જેમાંથી 10 જણના દબાણ હાલ સ્થળ ઉપર ખુલ્લા જોવા મળેલ છે। સ્વયંભૂ હટાવી દીધેલા છે, પરંતુ આ જે હાઉસિંગ પ્રોજેક્ટ 1965માં જ્યારે બન્યો ત્યારે હાઉસિંગ પ્રોજેક્ટના મકાનો બી આ 100 જે નોટિસો છે એમાં આવી જાય છે। પાણી પંચાયતમાં દબાણ છે સાહેબ, અને પટેલિયા જસુભાઈ સોમાભાઈ સરપંચ છે। સરપંચે સાહેબ સ્વાર્થ ખાતરે દુકાનો બનાવી અને ભાડે આપેલી છે અને ભાડું કમાય છે, અને સાહેબ આજ દિન સુધી કોઈ નોટિસ બોટિસ મળી નથી। નોટિસ મળ્યા મુજબ નોટિસ મળ્યા પહેલાં તે લોકોએ દુકાનો તોડી નાખી છે સાહેબ, અને એમની પાછળ ભાડા વસૂલાત કરો અને કાયદેસરની કાર્યવાહી કરો। જે સરપંચ છે એમને કેટલા દબાણો કર્યા હતા, કેટલા વર્ષથી એ ભાડું ઉઘરાવે? એ ભાડું સાહેબ 20 વર્ષથી ભાડું ઉઘરાવે છે, અને એ લોકોએ એમના શોપિંગ સેન્ટર બનાવીને ભાડે આપેલ છે। બીજા અમુક શિક્ષિત બેરોજગાર છે, ગામના જ છે, અને કોઈને પણ અડચણરૂપ થાય એવી રીતના કોઈ પણ લારી ગલ્લા છે નહીં। તો અમારી એમના વતીથી એવી વિનંતી છે સરકારને કે આ લોકોને શાંતિથી ધંધો કરવા દેવામાં આવે, અને જો સરકારશ્રીને દબાણો ખસેડવા જ હોય તો રીછવાણી ગામની અંદર બાકીના સર્વે નંબરોમાં ખાસી જગ્યા એવી છે કે જે દબાણ છે, પણ એ મોટા લોકોનું છે, અને એવા લોકોને ખસેડવામાં આવતા નથી, અને આ નાના ગરીબ ગલ્લાવાળોને ખસેડી અને એક એમને દબાણ ખસેડવાનું અભિયાન સિદ્ધ કરવા માગે છે। મારી ઉપર પણ આક્ષેપો ઘણા આવતા હતા સરપંચ તરીકે કે સરપંચે દબાણ કર્યું છે, પરંતુ મેં દબાણ નથી કર્યું। મારા ફાધરે 2002માં દબાણ જે તે બાંધકામ કર્યું હતું, 2 દુકાનો અને એક મારા છોકરાની પણ દુકાન આગળ લાગેલી હતી, એમ કુલ મળી 3 દુકાનો અમે અમારી સ્વેચ્છાએ રીતે કાઢી લીધી છે। અને હું જાતે સરપંચ હોય અને હું જાણતો હોય કે ભાઈ દબાણ છે મારા ફાધરનું છે કે કોઈનું પણ છે, મારું પોતાનું નથી, પરંતુ મારે મારી રીતે મારા ફાધરને કહી અને એમની રીતે સ્વેચ્છાએ દબાણ દૂર કરી દીધેલ છે।